કે હા ચાલે લે બેટા ચા તમે આમાં લઈ લો, હું આ કપ લઈશ. તો તારા માટે જે લાવી છે. દૂર હતો એટલે મેં જોયું. મમ્મી, હું શું કહેતી હતી કે મને માથું બહુ દુખે છે હમણાંથી. ચામાં ખાંડ બહુ ઓછી છે. કેમ ભાભી, શું થયું તમને? કેમ માથું દુખે છે? એ જ તપાસ કરાવવા ડૉક્ટર પાસે જવું છે. ખબર નહીં હમણાંથી માથું જ દુખ્યા કરે છે. રોનક આ તને ખબર છે દીકરા, તારી ઘરવાળીને એક દિવસ માથું દુખતું હોય, એક દિવસ પેટમાં દુખતું હોય, એક દિવસ તાવ આવતો હોય, એક દિવસ પેચોટી ખસી ગઈ હોય, 17 જાતના 17 રોગ હોય છે આને. ડિફેક્ટિવ પીસ છે. અને એ આપણા લમણે લખાણો છે. કંઈ ને કંઈ તારું ચાલુ જ હોય. કંઈ ને કંઈ દુખાવા, અને આ માથાનો દુખાવો તો તારે રેગ્યુલર છે. કંઈ ન હોય તો છેલ્લે માથું તો દુખતું જ હોય. મને શું લાગે છે ખબર છે કે આ તું સિમ્પેથી માટે છે ને આવા નાટક કરે છે, કે અમે લોકો છે ને તારી ઉપર ફોકસ કરીએ ને તારી ઉપર ધ્યાન આપીએ. કારણ કે તને ખબર છે કે એમનેમ તો તારી જેવી ગવાર પર કોઈ ધ્યાન આપ, તારી સાથે કોઈ વાત કરતું નથી. ભાઈ, આ શું કહી રહ્યા છો તમે? હા, આવું બધું બોલાય? ભાભી, ક્યારથી દુખે છે તમને માથું? મને કહો. વર્ષોથી, જન્મતાની સાથે જ. અઠવાડિયાથી વધારે માથું ચડે છે અને રોજ સવારે માથું દુખે ને સાંજ પડતા થોડું માથું ઉતરી જાય. ખબર નહીં કેમ આવું થાય છે. એક કામ કરો ને, માથું દિવાલ પર ભટકાવો. જો સાજું થઈ જતું હોય તો વાંધો નહીં ને, ચાલે ને રોનક? વાંધો નહીં. નથી જવું. નહીં ભાભી, તમે બેસો. આ બધું શું છે? મમ્મી, ભાઈ, અરે ભાઈ, તમે તો કમસે કમ, મમ્મી તો છે જ એવા, પણ તમે પણ આવું કરશો, તમારી વાઈફ જોડે આવું બિહેવિયર કરશો તો કેવી રીતે ચાલશે? રોનક, તારી ઘરવાળીનું તારી બેનને બહુ પેટમાં દાજે છે. એ જ ને, ભાભીની ચમચી. અરે મને આ ગમતી જ નથી. ભૂલથી લગ્ન કેમ થઈ ગયા ખબર નહીં, બાકી મને આ સ્ત્રી પસંદ જ નથી. અરે જો તો ખરી, એની સ્ટાઇલ નથી, એનામાં કંઈ નથી, એનામાં ભણતર નથી, બોલવાની સેન્સ નથી, ખાવાનું કોઈ ટેસ્ટવાળું બનાવતા આવડતું. એને એક વેરાયટી બનાવવાનું કહીએ ને તો પણ મને એ નથી આવડતું. આવું કરીને ઊભી રહી જાય તો હું શું કરું? મને યાર એનામાં કોઈ વસ્તુ પસંદ નથી. અરે પણ નથી આવડતું તો નથી આવડતું જ બોલશે ને. અને આ બધી વસ્તુઓથી તમે કોઈ માણસને આવી રીતે કહી શકો કે એ માણસ ગમે કે નહીં ગમે? હા તો લે, કોઈ ચોઈસ તો હોવી જોઈએ ને. અમારી બંને વચ્ચે કોઈ ચોઈસ જ નથી મળતી. તો એ બધું લગ્ન પહેલા વિચારવાની જરૂર અરે હતી. ભૂલ થઈ ગઈ, હવે તો શું કરું? જવા દો ને. તમે શું કામને માથાકૂટ કરો છો? હા જો એ કહે છે ને ભાભીની ચમચી છો ને, ભાભીની વાત માન. શું કામ માથાકૂટ કરે છે? તમે સાંભળો, આવું બધું સાંભળ્યા પછી પણ એ મને કહે છે ચૂપ થવા માટે. હવે રોનક, એને વધારેનું લાગે છે તો મને લાગે છે કે એના દવાખાને લઈ જજે, એના જેવું કોણ થાય. આજે મારી પાસે ટાઈમ નથી, કાલે સમય હશે ને તો લઈ જઈશ. બરાબર એમ છે? કેમ ટાઈમ નથી? બધા કામ મૂકો. ક્યારના તમે ફોન જ ચલાવતા હતા ને, ટાઈમ પાસ જ કરતા હતા ને. હલો, હા જો ફોન આવી ગયો. જો ખોટા નાટક કાલે નહીં કરો. કાલે જઈ આવીશ કહ્યું ને. જો તું મગજમારી કરીશ તો હું કાલે પણ નહીં લઈ જાઉં. ભાઈ, આ બધું શું છે? ઠીક છે, તમારે ન જવું હોય ને તો કાંઈ નહીં. હું કાલે લઈ જઈશ કહું છું ને. છોડો ને, વાંધો નહીં. થઈ જશે એ તો સારું. લે આ પણ લેતી જા. બીજી બનાવજે, મને આ ચામાં મજા નહીં આવી. ગવાર છે. અરે હવે મારું મોઢું ન જો, જાને. ભાઈ, થોડીક તો તમીજ રાખો. એને કઈ ફરક નથી પડતો. એ એટલે જ જળ બુદ્ધિ છે. એમને ફરક નથી પડતો ને, એટલે જ તમે એટલું બધું બોલો છો. એમને ફરક પડવા લાગશે ને તો તમને સંભળાવી દેશે. શુકર કરો કે આવી બૈરી મળી છે તમને. એ મને સંભળાવશે. અને સાંભળો, કાલે જો તમે નહીં ગયા ને ભાભીને હોસ્પિટલે. હલો, હા આવું છું. નોનસેન્સ. તને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? હું અહીંયાથી નીકળું છું તો 1 મિનિટ તારાથી ઊભું નથી રહેવાતું. કચરો ઉડાડે છે, ભાન પડે છે કે નહીં? તારા કરતા વધારે સેન્સ તો છે ને પેલા ઘરે કચરાવાળા કામવાળા આવે ને એ લોકોને હોય છે, કે માલિક નીકળે ને તો એ પણ ઊભા રહી જાય કે સાહેબ તમે જાઓ. તારો પતિ અહીંયાથી નીકળે છે ને તમે તો જોતા પણ નથી કે ધૂળ કોઈને ઉડે છે. ધ્યાન હોત તો એવી રીતે ન જ કરતી હોત ને. મારું ધ્યાન નહોતું. ભગવાને આવડી મોટી મોટી 2 આંખો આપી છે તો ધ્યાન રાખો.
પાછળ ફરીને કામ કરતી હોય તો કેવી રીતે મારું હવે અહીંયા હું જોઉં છું તો મને અહીંયાથી કોઈ આવે તો ના દેખાય? સારું માફ કરી દો, નહોતું મારું ધ્યાન. બસ કંઈ પણ કહીએ એટલે આવા કંઈક કારણ આપી દે, માફ કરી દો, નતું મારું ધ્યાન. તારું શું કરવું મને એ નથી ખબર પડતી. તું સુધરવાની જ નથી. તે કોઈ જન્મનો બદલો લેવા માટે મારી સાથે લગ્ન કર્યા છે. આના કરતાં તો લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું, કુંવારો રહેતું સારું. પણ આવો પથ્થર મારા પનારે પડ્યો. તમને મારાથી તકલીફ શું છે? બધી તકલીફ જ છે મને હવે તો મને પોતાને નથી ખબર પડતી કે મને તારાથી કેટલી તકલીફો છે. સારું, મને તારામાં કંઈ ગમતું જ નથી. તો પછી શું કામને લગ્ન કર્યા મારી સાથે? ખબર નહીં, ત્યારે મારું મગજ ક્યાં હતું કે તને જોઈને મને લાગ્યું કે આ છોકરી સારી છે. કારણ કે ત્યારે તો શું કે મેં તને પૂછ્યું કે તમારે કંઈ વાતચીત કરવી છે તો તમે કહ્યું કે ના, પપ્પા જે કહેશે કરી. એટલે મને એમ કે સંસ્કારી છોકરી છે, ભણતરની ડિગ્રી હતી, પણ મને ખબર નહોતું કે ડિગ્રી ખાલી લખવામાં જ છે, બોલતા તો આવડતું નથી. બોલે તો પૈસા પડી જાય છે. હું શું એવું તો બોલું છું, મને કહેશો? નથી બોલતી એ જ ને. આજકાલની છોકરીઓને જો, વહુઓને જો, કેટલી સ્માર્ટ થઈને ફરે છે. અને તું આવી ગવાર જેવી ફરે છે. તને કોઈ શોખ જેવી કોઈ વસ્તુમાં સમજ નથી પડતી. આજે મારે તને ક્યાંક લઈ જવી હોય મારા ફ્રેન્ડ સર્કલમાં તો કેવી રીતે લઈ જાઉં? આવી રીતે? તમે કેમ નથી સમજતા? જરૂરી નથી કે દરેક માણસ પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે. મારા મમ્મી આવી રીતે જીવ્યા છે તો હું પણ એવી જ રીતે જીવવાની ને. અમને જે સંસ્કાર મળ્યા છે, જે રૂઢિચુસ્ત રીતે અમે જીવીએ છીએ, એમાં હું ફેરફાર નથી લાવી શકું. તેમ તો તારા મમ્મી પપ્પાએ તને સંસ્કારમાં એ ન શીખવાડ્યું કે સાસરે જઈએ ને તો એ લોકોની રીતે, એ લોકોની ઢબમાં રહેવાનું હોય? તમારી ઢબ અહીંયા લઈને ના આવવાની હોય. તમે લોકો રહો છો એવી રીતે જ તો રહું છું ને. તમારા મમ્મી પણ સાડી પહેરે છે, હું પણ તો પહેરું છું. પહેલા ગુજરાતી સાડી પહેરતી, એમાં પ્રોબ્લેમ હતી, તો હું આવી રીતે હવે પહેરવા માંડી છું. જેમ તમને ગમે એમ રહેવાની કોશિશ કરું છું. આને સાડી પહેરવી કહેવાય? આને સાડી વીંટવી કહેવાય. એમ ગોળ ગોળ લપેટી લઈને તો આવી થાય. મને નથી ગમતું કે મારું શરીર ચારે બાજુથી દેખાય, એટલે હું આવી રીતે રહું છું. તમને કેવી રીતે સમજાવું? અરે દરેક માણસની જીવવાની એક પદ્ધતિ હોય, તમે એને પરાણે ફેરવશો. આજ માટે મને બક્ષી દે, ઘણું થઈ ગયું. કાલ પડે ને ત્યારે આપણે ફરીથી શરૂ કરશું. હટ હવે. ખબર નહીં આમને મારાથી શું તકલીફ છે. જ્યારથી અગરમાં આવી છું બસ મારા વાંક જ ગોત્યા કરે. કાંઈ નથી કરતી તેમ છતાંય. એ હા શાંતાબેન, અમને ખબર જ છે, પણ હું કરી ગયો આ કુઘા જેવી અમને મળી છે. અરે નહોતી જ લાવી બાપા, પણ હવે થાય હું? આ નસીબમાં લમણે લખાણી હશે ને એટલે આવું થયું. આ તમારી બહુ હારી છે ને, એ તો અમને ખબર છે. હા 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 ખબર. શું છે? આ શું કરી રહ્યા છો તમે? હા વાત કર લઉં. આ શું કરી રહ્યા છો? આ બીજા લોકોની સામે આ પોતાની વહુ માટે આવું બધું બોલાય? અને ઘરની વહુ માટે થઈને પોતાની દીકરી આવું બોલે પોતાની મમ્મી સામે? શું બોલી? ખાલી આટલું જ કહું છું, આવી બધી વસ્તુઓ છે ને તમારે મને શીખવાડવી જોઈએ, ને હું તમને શીખવાડું છું કે આવું બધું ન બોલાય. પોતાની આબરૂના ધજાગરા તમે કરો છો. અને ઘરની આબરૂના ધજાગરા તારી ભાભી કરે છે ને શું? આ શાંતામાં છે ને, હમણાં સવારે હું ગઈ ને તો કહેતા હતા કે તારી વહુ કેવી છે, ખબર નથી પડતી કે આવી તું ક્યાંથી લઈ આવી અને તારા લમણે કેમ લખાણીથી આવી. પણ મારે શું કરવું? કેવી છે એટલે શું કર્યું ભાભીએ? બુદ્ધિ વગરની છે, એનામાં સેજ જે મીટર જેવું કાંઈ નથી. આ એના મમ્મી છે ને એના મગજમાં મીટર મૂકતા ભૂલી ગયા છે. બસ કે હા સમજણ. મમ્મી, બસ આ બહુ વધારે બોલી રહ્યા છો હવે તમે. કોઈ માણસ મારા માટે આવું બોલે તો? તારા માટે બોલે તો જીભ ખેંચી લો. તો તું પછી તારા પર શું કામ લે છે? તને ખબર છે આ શાક માર્કેટે ગઈ હતી ને તો શાંતામાં કહેતા હતા મને કે ઠેસ વાગી ને તો તારી બહુ 3-4 ગુલાટી મારીને પડી ગઈ હતી. હવે આ બુદ્ધિ વગરની ખબર નથી પડતી કે આવી ઠેસ વાગતા માણસ પડી જાય એને કેવા ગણવા? આબરૂ ગયે છે, કેટલું પબ્લિક હશે બધા આખા માર્કેટમાં. એ ભગવાન મમ્મી, તમારું મગજ ક્યાં છે? આવી બધી કોઈ વાત કરે તો તમે આવું બોલો કે પછી ભાભીને પૂછવા જાઓ કે બેટા તને ક્યાંક વાગ્યું તો નહીં ને? હવે એને કાંઈ પથરા પડે એમ નથી ને ઠેસ વાગતા માણસ મરી ન જાય, પણ આપણી આબરૂ ગઈ, આપણા ઘરની આબરૂ ગઈ. આ બધા કેવું વિચારશે કે એની બહુ ઠેસ વાગતા પડી ગઈ અને ગલોટા મારી ગઈ 3-4. અને એમાં શું થઈ ગયું? હું કેટલી વાર આમને આમ ચાલતી વખતે પડી જાઉં છું, તો પછી આવું બોલશો તમે મારા માટે કે પછી મને આવીને પૂછશો કે દીકરા તને ક્યાંક લાગ્યું તો નહીં ને? રીતિકા, તારી વાત અલગ છે અને મારા વહુની વાત અલગ છે. કેમ અલગ છે? એ જ
કે તું પાર્કે ઘરે જવાની છે અને એ પાર્કે ઘરે આવી છે, એટલે એટલો ફરક હોય, બરાબર? સારું, એટલે હું જે ઘરમાં જઈશ ત્યાં મારી સાસુ મારી સાથે આવું બિહેવિયર કરશે તો તમને ચાલશે ને? એટલે તું મતલબમાં સાડી પહેરી રખડવાની હતી ક્યાંય? મેં એને કેટલી વખત કીધું છે કે તું સાડી ન ફાવે તો ડ્રેસ જીન્સ પહેર, પણ એ માનતી જ નથી. સાડી પહેરીને રખડે છે 5 મીટરની. અરે તો તમને ખબર છે ને, એ લોકોને ત્યાં એવું છે કલ્ચર, એમને ગમે છે સાડી પહેરવી, અને તમે નથી પહેરતા સાડી. અરે તારી માની વાત અલગ છે, આ મરણ થઈ ગયું છે ને એ રાખવું પડે છે, અને હું એ ડ્રેસ પહેરું જ છું ને. જે હોય તે, આવી રીતે છે ને આમ પાડોશી લોકોના વાતમાં ન આવી જવાય, અને એ લોકોના વાતમાં આવીને પોતાની વહુને આવું બધું ન કહેવાય. એ લોકો કામ નથી લાગવાના, તમને તમારી વહુ જ કામ લાગવાની છે. તારી શિખામણ છે ને અને તારી હોશિયારી, તારી સમજદારી તારી પાસે રાખ, બરાબર? તું કામ તારું કરતી હોય. કેવું પડે છે તમને આવી બધી એ સમજદારી હા તમારી? સંજામાસી, આ ઉભા રે, આવી હો. હા, કોઈ વાતમાં સમજે એમ નથી. ભાભીને વાગ્યું તો નહીં ને? પૂછી લો. હા હલો રોનકિયો, ક્યાં છે? મને ફોન કરો. બોલ બોલ ભાઈ, કેમ છે? ફોન ઉપાડ્યો હોતે. હા તો ઉપાડ્યો એટલે હું ફોન ઉપાડું જ છું, બરાબર છે? એમાં તું કાંઈ હમણાં દેખાતો નથી ને એટલે હમણાંથી. અરે ના ભાઈ, હમણાં થોડા દિવસ આઉટ ઓફ સિટી હતો અને કામમાં લાગેલો હતો, બસ બીજું કાંઈ નથી. તો હવે તો અહીંયા જ છો ને? હા હમણાં તો છું, પછીનું નક્કી. હા તો સાંજે ઘરે આવું જ તારી આવું. અરે પણ સાંજે ના, એટલે એમ પાછો હું સાંજે ઘરે ના પણ મળું, કંઈ નક્કી નથી, એટલે આજે રહેવા દે ને. એ અમની ડોફા તારે લગ્ન થઈ ગયા તે કોઈ તમને ઘરે બોલાવ્યા છે બેહવા, કે બધું ઘરે આવ્યું? અરે પણ આવજે ને, પણ શું છે કે તું આવી રીતે અચાનક આવે તો કઈ તારા માટે તૈયારી ના કરી શકાય. તું છે ને શાંતિથી આવે, એક દિવસ એડવાન્સ આપણે નક્કી કરીને પછી આવે ને તો તારા માટે કંઈક મસ્ત કંઈક બનાવીએ ને. એમ? હા તો એડવાન્સ નક્કી ને, તો હું આવતીકાલે આવું છું. અરે એને એડવાન્સ કહેવાય, આવતીકાલે નહીં, તું ગમે ત્યારે પછી કે. એના પછી થોડા દિવસ પછીનો એક દિવસ ગોઠવ, કારણ કે કાલે છે ને મારે થોડું કામ છે, બહાર જવું પડે એમ છે. એમને તું આટલા બધા બહાના કેમ કાઢશો? તારે લગ્ન થઈને તું આવ્યો છો, તારી બાયડી આમ વ્યવસ્થિત તો છે ને? લૂલી લંગડી બોબડી એવી કાંઈ નથી ને? અરે લૂલી લંગડી ના ભાઈ ના, એવું કંઈ નથી. કાંઈ વાંધો ને, જે હોય હું કાલે આવું છું. અરે પણ મારી વાત તો સાંભળ ભાઈ. હું હવે કાલે આવું છું, ફાઇનલ છે. અરે પણ અરે યાર, કેમ સમજાવું આને? કોઈને કંઈ કહેવાતું પણ નથી હવે, ને જેને કહીએ એ સમજતું નથી. સાંભળો ગામડાના ગોરી, કાલે છે ને મારો એક મિત્ર ઘરે આવે છે, તો એને જમવાનું છે ને એ વહેલો આવશે તો થોડી વાર બેસશે, તો છે ને થોડુંક વ્યવસ્થિત રહેજે અને ખાવા પીવાનું જરાક વ્યવસ્થિત બનાવજે, કારણ કે સોસાયટી અને મારા સગા સંબંધી સામે તો તે મારી આબરૂ કાઢી નાખી છે, પણ ફ્રેન્ડ સર્કલમાં થોડીક રહેવા દેજે. આના લીધે જ હું છે ને અત્યાર સુધી કોઈ ફ્રેન્ડને બોલાવતો નહોતો, હા તો ધરારથી આવે છે એટલે ના નથી પાડી શકાય એમ. એ પણ સમજાવી દો સાથે સાથે કે એવું તો હું શું કરું કે જેના લીધે તમારી આબરૂ ન જાય, અને કેવી રીતે વાતચીત કરું. મને તો ક્યારેય લાગ્યું નહીં કે હું તમારી આબરૂ કાઢવા માટે કોઈ કામ કરતી હોય. એ તો વાત છે કે તને તો કંઈ સમજાતું જ નથી. તને તો એમ જ લાગે છે કે હું જે કરું એ પરફેક્ટ હોય. પોતાની જાતને તું એટલી પરફેક્ટ માને છે ને કે એમાં કંઈ પણ સુધારો કરવા તૈયાર નથી તું. હું નથી કહેતી, દુનિયામાં કોઈ માણસ ક્યારેય સંપૂર્ણ નથી હોતું, પણ પોતાનો પતિ જ જ્યારે એવું કહે ને કે તું સંપૂર્ણ નથી, ત્યારે બહુ દુઃખ લાગતું હોય છે. અરે પણ તારામાં ખામીઓ જ ખૂટતી નથી તો હું શું કરું? સંપૂર્ણ કહેવા માટે તું 90% હોય તો હું તને 100% કહું, પણ તારામાં તો ખામીઓ જ નથી ખૂટતી. તને એક વસ્તુ સમજાવું તો તું 4 વસ્તુ એવી કરે છે કે જે મને નથી ગમતી. હા પણ તો મને કહી દો ને કે હું એવું તો શું કરું છું કે જેના લીધે તમને નથી ગમતું. અરે હું કેવી રીતે તને સમજાવી શકું? કારણ કે હું તને જે વસ્તુ નથી ગમતી એ કહી શકું, પણ હવે એમાં સુધારો લાવવો એ તો તારું કામ છે. અને જો હું અત્યારે સમજાવવા બેસીશ ને તો કદાચ મારા ને તારા વાળ સફેદ થઈ જશે સમજતા સમજતા.
અને મારાથી આટલી તકલીફ શું છે મને નથી સમજાતું. એવી તો મારી કઈ ભૂલ થઈ ગઈ છે લગ્ન પછી કે તમે હંમેશા મને આવી રીતે અપમાનિત કરતા ફરો છો? અપમાનિત નથી કરતો હું, છે ને ફક્ત મને જે લાગે છે ને એ કહું છું. મારો કોઈ ઇન્ટેન્સ નથી તને અપમાન કરવાનો, બરાબર છે? પણ મને જે વસ્તુ નથી પસંદ એ નથી પસંદ, એ હું તને સમજાવવાની કોશિશ કરું છું. શું નથી પસંદ? હું કઈ એવી તેવી રીતના રહું છું? ક્યારે તમે મને જોઈ કોઈ બહારના માણસ સાથે વાત કરતા? તો કર ને, મને એનાથી વાંધો નથી. હું ફોરવર્ડ માઇન્ડેડ છું, હું એમાં તારા પર શંકા નહીં કરું. પણ તું એ પણ નથી કરી શકવાની. મને તો સમજાતું નથી કે મા બાપ કે એવી રીતે રહેવું કે પછી મારો ઘરવાળો કે એવી રીતે. નાના હોય ત્યારે માવતર આવું બધું શીખવતા હોય કે મર્યાદામાં રહેવું જોઈએ, પારકા પુરુષો સાથે વાત ન કરવી જોઈએ, ઘરનો ઉમરો બને ત્યાં સુધી ન ઓળંગવો જોઈએ. અને હવે અહીંયા આવીને તમે મને એવું કહો છો કે તું મર્યાદામાં ન રહે, સાડી પહેરીને ન રહે, તું જીન્સ વીન્સ પહેર. અરે હું જીવું તો કઈ રીતે જીવું? સમય સાથે બધું બદલાતું હોય છે. હા, તારા મમ્મી જ્યારે આવ્યા હશે સાસરે ત્યારે લાજ કાઢતા હશે. ક્યારેક પૂછી લેજે, આજે તું લાજ કાઢે છે? તારા મમ્મીને પૂછજે કે મમ્મી હું જઈને ત્યાં લાજ કાઢીને ફરું તો ચાલશે? નહીં ને, કારણ કે સમય બદલાઈ ગયો છે. અત્યારે હવે સમય બદલાયો તો તારે એની સાથે બદલાવવું જોઈએ. પણ ના, તું તો બસ આવા કારણો આપીશ પણ ચેન્જ કરવાનું નહીં કરે. ભૂલ થઈ ગઈ મારી કે મેં એક ભણેલા ગણેલા શિક્ષિત માણસ સાથે લગ્ન કર્યા. મને નહોતી ખબર કે તમે ભણેલા છો એટલે આટલા બધા ઉમદા વિચારો ધરાવવાવાળા છો. મારા ઘરમાં જે રીતે મારા મમ્મી રહે છે ને એવી જ રીતે હું અહીંયા રહું છું. અને આમાં તાત્કાલિક બદલાવ કરવો અઘરો છે. જેમ જેમ મને સમજાય છે એમ એમ હું બદલાતી જાઉં છું. પણ તમે લોકો રોજ મને આવીને ભાષણ આપશો એટલે હું કંઈ બદલાઈ જઈશ? કેવી વાત કરો છો તમે? ભૂલ તો મારી પણ થઈ છે, કારણ કે મેં પણ એક ભણેલી ગણેલી અભણ સાથે લગ્ન કરી લીધા. મને ખબર નથી. મને જો ત્યારે ખબર હોત કે ખાલી ડિગ્રી જ છે તારી પાસે, બાકી કોઈ જાતની સેન્સ નથી, તો હું પણ કદાચ લગ્ન ના જ કરત. તમે કેમ આવું કરો છો? પહેરવેશ ઉપર અને ભાષા ઉપર ને રસોઈ વસોઈ કરવા ઉપર તમે કેમ નક્કી કરી શકો કે હું અભણ જેવી છું? આજકાલ સમાજ છે ને એના પરથી જ બધું નક્કી કરે છે. કોઈ તમારા અંદર જોવા નથી આવતું. મનથી તમે ગમે તેટલા સારા હો, લોકોને નથી દેખાતું. લોકોને એ જ દેખાય છે કે તમે કેવા રહો છો. અને મને વ્યવસ્થિત રહેવાનું ગમે છે અને મારી વાઈફ વ્યવસ્થિત હોય ને એવા મારા સપનાઓ હતા જે છે ને તે ચૂર ચૂર કરી નાખ્યા છે. મારું એક પણ ડ્રીમ છે ને તે પૂરું નથી કરી શક્યું. મેં જે વિચાર્યું હતું ને, મેં ઉત્તર વિચાર્યું હતું ને, તો તું દક્ષિણ છો. તમને પહેલાં બધું પૂછી લેવાની જરૂર હતી મારે. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારા સપનાઓ કેવા છે, કેવી પત્નીની તમને જરૂર છે એ ન પૂછ્યું. મને તો લાગ્યું કે દરેક પુરુષને એક એવી જ પત્નીની જરૂર હોય કે જે મર્યાદામાં રહે, મર્યાદામાં બોલે અને મર્યાદામાં જીવન જીવે. હા, પણ મર્યાદાની પણ એક મર્યાદા હોય. તારી મર્યાદા તો અનલિમિટેડ છે. તને દરેક વસ્તુમાં મર્યાદા આડી આવે છે, તો હું શું કરું? સારું, હું આવી છું ને આવી જ રહીશ. મારામાં તાત્કાલિક બદલાવ થવો શક્ય નથી. તમે જેમ કહો તેમ કરું. મને રોજ રોજની માથાકૂટ નથી ગમતી. આ મને મજા આવે છે. મને તો બહુ મજા આવે છે તારી સાથે માથાકૂટ કરવાની. હે, મારું પણ તારી જેમ માથું દુખવા લાગે છે હવે તો. છોડ યાર, તું તારું કામ કર. ક્યારની જોઉં છું છેલ્લા 5 શ્રી મિનિટ. કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. વળી આમ અચાનક મજામાં છે ને? હા, હું તો મજામાં છું ને. હું તો રોનકને મળવા આવ્યો હતો. રોનકને ફોન કરીને અવાય ને. રોનક ક્યાં ઘરમાં છે? રોનકને મેં કાલે જ ફોન કર્યો હતો. રીતિકા, પાણી તો લઈ આવ ભાઈ માટે. હા અમારી છોકરીને ખબર જ નથી પડતી. ફોન કર્યો તો હા, કાંઈ કીધું નથી? એણે કીધું કે આવજો, વાંધો નહીં, હું એટલે જ આવ્યો છું અહીંયા. અરે રે, રવિ ને રોનક બેવની એક જ રાશિ છે, પણ આ બેમાં કેટલો ફરક છે બોલો. હું એમ કહું છું કે રોનક છે ને એની ઘરવાળીને લઈને દવાખાને ગયો છે દીકરા. હવે આવતા ખબર નહીં કેટલી વાર લાગશે. હું જ્યારે બી એને મળવાની કોશિશ કરું ને ઘરે આવવાની, એટલે બાદ જ વિયો થાય છે. મારે એના ઘરનાને જોવા છે. પણ તારે એની ઘરવાળીને જોઈને શું કરવી છે દીકરા? આ વિડીયો કોલિંગ કરી લેવાનું કોઈક વાર જોયું હોય તો. દેખાડવો જોઈ નહીં. મારે મારી ભાભીને જોવાનું હોય, એ નાટનું મારે જમવાનું છે હજી. હા, આજે તમે જમીને જજો. અને મારી ભાભી છે ને એકદમ મસ્ત ખાવાનું બનાવે છે. હે? તમે મળશો? મારો ભાઈ ક્યારે આવ્યો તું? હજી બસ હમણાં જ આવ્યો. બેસ બેસ. નંબર હતા ને એટલે જ તે માથું દુખતું હતું. અચ્છા, મને લાગ્યું જ હતું. કેટલા આવ્યા નંબર? 5 અને એકલા છો. રોનક, આ કોણ આંટી? એક મિનિટ.
આંટી એટલે શું દેખાતું નથી તમને? ભાભી છે મારા. આવા ચશ્મા તો અમારે ગામડામાં બધા ડોસી હોય ને, ટૂંકમાં 45 કે 50 વર્ષની ઉંમરની એવા બધા ચશ્મા પહેર્યા હોય, ડોબલા જેવા. અને જો ને કાંઈ વચ્ચે ફ્રેમમાં કેવું રાખ્યું છે, ઝુમવાણી સ્ટાઇલનું. સરખી રીતે વાત કરો. મારા ભાભી છે અને આ ઘરના વહુ છે. તું મારા મિત્ર સાથે ધીમે વાત કર, આ રીતે વાત ન કરતી, બરાબર છે? અને એ ડફોળ માટે તો નહીં જ. એટલે એમને આ તારા ઘરે છે? હા તો રવિ, એટલે તો મારો રોનક એની બૈરીને બતાવતો નહોતો, પણ તું જીદ લઈને બેઠો તો શું કરીએ? બુદ્ધિ વગરની. એટલે તું મને ઘરે આવવા ના પડતો હતો? આ તો જોઈ લે કહેતો તો હું તને, મને શોખ હતો. આંટીને જોઈ ન હોગું એટલે અરે બંધ તું કરીને આંટી આંટી કહીને ચીડવાનું મને. એમને એટલે તું ઓલું સોંગ તો સાંભળતો, આંટી પોલીસ બોલાવી ગઈ આના લીધે. એમને રોનક, તું કોલેજમાં કેટલો હેન્ડસમ હતો, તારી પાછળ કેટલી બધી છોકરીઓ હતી, એમાંથી કોઈ પસંદ કર્યો હતો તને? આ ભોથું પકડાનું કઈ નહીં ને આંટી જેવું? ભાઈ આ શું છે બધું? છોડને. અરે તમે મને ચૂપ કરો છો. તમે ચા બનાવને એના માટે અને જમવાની તૈયારી કરો, જાઓ. નહીં મારે નથી પીવો, મહેરબાની કરો મને. હો રોનક, તું આને સંભાળ આંટીને. મારે એના હાથની ચાય નથી પીવું કે ખાવું હોય, મારું મૂળાવ ભાંગી ગયું. અરે પણ હું નીકળું છું. મારે જ જેવો હોય. ના પણ બેસ તો ખરાબ, બીજું કઈ મંગાવું તારા માટે? હા, શું છે આ એવા મિત્રો છે તમારા? જુઓ કેવી ગંદી રીતે વાત એ કરે. હવે તું બંધ થા ને. આ જેવી દેખાય છે એવી કેવી છે? આંટી જેવી દેખાય છે. આ જો ને સોડા ખાના ચશ્મા પહેર્યા છે ને, સોડા બાટલી કાચના. ભાભી તમે રડો. આ લોકોની તો આદત જ થઈ ગઈ છે. આ મેં મિત્રો- પહેલા જ કહ્યું હતું એને કે મારા મિત્રો સામે છે ને મારી આબરૂ ન જવી જોઈએ. જોયું, આ તારા લીધે મારી આબરૂ ગઈ. હવે આખું ગ્રુપ છે ને મને ચીડવશે કે આણે તો આંટી સાથે લગ્ન કર્યા છે, આંટી સાથે લગ્ન કર્યા છે. શું છે ભાઈ આ? તમને ભાન પણ પડે છે? તમે આ તું મૂંગી રે હવે. લઈ જાય ને અંદર. અંદર નહીં, હવે એ ઘરની બહાર જશે. મારે આ પત્ની નથી જોતી. હું તને છૂટાછેડા આપી દઈશ. તું અત્યારે ને અત્યારે ઘરમાંથી નીકળી જા, તારો સામાન લઈ લે. સમજાવું ને, મારો શું વાંક છે? હવે મને કોઈ નહીં સમજાવી શકે. આટલા દિવસથી હું કંટ્રોલ કરતો હતો, સહન કરતો હતો, પણ હવે મારા સહન શક્તિ છે ને મારી ખૂટી ગઈ છે. આજે જે મારું અપમાન થયું છે ને એ હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકું. મને આ પત્ની નથી પસંદ. તું મારા ઘરમાંથી અત્યારે જ નીકળી જા. મારો શું વાંક? હું ધક્કા મારીને કાઢું ને એ પેલા જતી રહે છે. ભાઈ રોય તમે ગાંડા થઈ ગયા છો. ભાભી તમે રડો નહીં. હું છું ને, હું ભાઈને સમજાવીશ, એવું કંઈ નહીં થાય. જો એ છે ને બધું ગુસ્સામાં બોલી ગયા, પણ તમે ખોટું નહીં લગાડતા. એ નહીં સમજે. તમને નથી ખબર, પણ એમને હું પહેલાથી જ નથી ગમતી. ક્યારેય મારી સાથે પતિની જેમ કોઈ વર્તન નથી કર્યું એમણે. સહન કરતી રહી. મને થયું આજ નહીં તો કાલ એમને કંઈક તો ગુણ મારામાં દેખાશે. મેં એવું તો સાંભળ્યું છે કે કોઈ માણસ સંપૂર્ણ નથી હોતું, પણ કોઈ માણસમાં કઈ સારો ગુણ જ ના હોય એવું પણ નથી હોતું ને. હવે છે ને મારામાં કોઈ ગુણ એવો નહીં હોય કે જેના લીધે હું એમને ગમું. ભાભી તમે એ આટલું બધું મને ભાભીની પૂછડી ફિલોસોફી બંધ કરો અને કરતાઈ કરો. કીધું નહીં રોનકે ન જોતી. મમ્મી, તમે તો સમજવાની કોશિશ કરો. શું કામ ને નાની અમથી વાતમાં અમારું લગ્ન જીવન બગાડાવો છો? તમારે તો એમને સમજાવવા જોઈએ, એના બદલે મને અહીંથી જવા માટે કહો છો. રોનકે કીધું છે ને એ જ થશે હવે. આ ઘરમાં આ બંનેના મગજ ઉપર પથરા પડી ગયા છે. પણ ભાભી તમે ટેન્શન નહીં લો. હું બંનેને સમજાવીશ, બધું સારું થઈ જશે. રેવા દો રીતિકાબેન, તમે નહીં સમજાવી શકો. નિભાવવાવાળા છે ને કોઈ પણ રીતે નિભાવી લે, પણ જેને નિભાવવું જ નથી ને એ કોઈ પણ કારણ શોધી જ લેતા હોય છે છોડવાનું. એમને હું નથી ગમતી તો પછી હું પરાણે ક્યાં સુધી આ ઘરમાં રહેવાનું? જવા દો મને. નહીં ભાભી, તમારે આ ઘરમાંથી જવાની કોઈ જરૂર નથી. હું કહું છું ને. રીતિકાબેન, હવે મારામાં સહન શક્તિ નથી. હું સહન કરી લીધું મેં બધાનું. હવે નહીં. હે ભગવાન, આ બધું કેવી રીતે ઠીક કરું? ભાઈને જ વાત કરવી પડશે. ખબર નહીં કયા જન્મનું પાપ હશે કે આવી પત્ની મળી. શું ગુનો કર્યો હશે મેં?
ભાઈ તમે ગાંડા થઈ ગયા છો. આ બધું શું કહીને આવ્યા છો? તે સાંભળ્યું એ જ બરાબર. ભાઈ આવો નિર્ણય આવી રીતે ન લેવાય. તો કેવી રીતે લેવાય? અરે આવી નાની બાબતમાં આવડો મોટો નિર્ણય લેવાતો હશે? જોયું તે કેટલા નંબર આવ્યા? એકમાં 5 અને એકમાં 6. આટલા મોટા મોટા ડાબલા પહેરીને ફરે છે. બધા લોકો એને ચશ્મીસ ને બેટરી ને બાડી ને એવું કહે છે. હું કઈ રીતે એની સાથે રહી શકું? ભાઈ તમે શહેરમાં છો, ભણેલા છો, અને આવી નાની બાબત તમને આવડી મોટી કેવી રીતે લાગી શકે? અરે તને દેખાતું નથી. પેલો રવિ આવ્યો હતો, આંટી આંટી કહેતો હતો, મારી મજાક ઉડાવતો હતો. તો ભૂલ એની છે, તમારી કે ભાભીની નથી. હવે ચશ્માના નંબર આવ્યા છે, અને રહી વાત ભાભીની, કેટલા દિવસથી ભાભી તમને કહેતા હતા કે મને માથું દુખે છે, એટલું બધું માથું દુખે છે, સવારે દુખે છે ને સાંજે ઉતરી જાય છે. તમને ખબર હોવી જોઈએ, પહેલા જ હોસ્પિટલે બતાવી દેવું હતું ને. ખોટાડી છે. એણે આપણી સાથે છે ને ચીટ કર્યું છે. એને લગ્ન પહેલા જ ખબર હશે કે એને નંબર છે, પણ આપણાથી છુપાવવા માટે ચશ્મા નહીં પહેરતી હોય, એટલે અહીંયા આવીને ચશ્મા નહીં પહેર્યા ને એટલે માથું દુખવાનું ચાલુ થયું. એને બધી ખબર હતી આપણી સાથે ચીટિંગ કર્યું છે, કારણ કે આટલા નંબર હોત તો એ છોકરીનું હા પાડત. કેમ નહીં પાડી શકો? અરે ખાલી આંખમાં નંબર આવ્યા છે, કઈ એવડી મોટી વાત નથી થઈ ગઈ. ઓહો, તું તો કાલે કહીશ કે એક હાથ નો હોય તો પણ ચાલે, એક પગ નો હોય તો પણ ચાલે. હાય, કોઈ તો ક્રાઇટેરિયા હોય ને. મને નથી પસંદ નંબર. ભાઈ નથી પસંદ તો આપણે કંઈક કરીશું. અને આવી બધી વસ્તુઓનો જો ખ્યાલ રાખવામાં આવે ને તો નંબર ઘટાડી પણ શકાય છે. મારે કંઈ નથી કરવું. આ એક ઘટાડો ને એ બધી પ્રોસેસ મારે નથી કરવી, કારણ કે મને તો એમે પસંદ નથી. તો વધારે એનામાં એક ખામી આવી ગઈ. મને પસંદ જ નથી તો પછી હવે તું એને ગમે તે કરે, શું મતલબ છે? તમે સમજતા કેમ નથી ભાઈ? આજે કોઈ બીજા માણસના લીધે તમે પોતાની બાયડી સાથે લડો છો અને ડિવોર્સ આપવાની વાત કરો છો. અરે તું કેમ નથી સમજતી? તારે કેવું જોઈએ કે ભાઈ આવી ભાભી હોય, આના કરતા તો તને કેટલી સરસ ભાભી મળી જશે. છોકરીઓની કઈ તાણ નથી આપણી નાતમાં, બરાબર છે, મળી જશે. ને આપણું ઘર એવું કોઈ બેકવર્ડ નથી. તો હું આને છૂટાછેડા આપી દઉં ને, નવી સારી ભાભી મળશે તને. બસ તમારી સાથે વાત કરવાનો કોઈ મતલબ જ નથી. કાલે ઉઠીને તમે બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી લેશો ને એનામાં એવી કઈ ખામી હશે તો એને પણ છોડી દેશો. હું કઈ ગાંડો નથી. એક વખત ભૂલ થાય, બીજી વખત ના થાય. આ વખત એવી ભૂલ ફરીને નહીં કરું. હા, કોઈ મતલબ જ નથી તમારી સાથે વાત કરવાનો. મમ્મી અને તમે બંનેના મગજ ઉપર પથ્થર પડી ગયા છે. પથ્થર મારા જીવનમાં પડ્યો છે, એ હટાવવા માટે જ કોશિશ કરું છું. તારે મારો સાથ આપવો જોઈએ, પણ ખબર નહીં તને તો શું એ ભાભીનો એટલો બધો પ્રેમ છે. ભાભી ભાભી કર્યા કરે છે. ભાભીની ચમચી બની ગઈ છે તું. બહુ સરસ. વિચારો કે કાલે મને આ નંબર આવી જાય અને મારા લગ્ન થાય ને એ લોકો મને લગ્ન માટે ના પાડી દે તો તમે શું કરશો? શું લાગશે? તમને કેવું લાગશે? હું વિચારો પર નથી વાત કરતો, જે છે ને એની વાત કરું છું. એ ડોબી છે, એ ચશ્મીશ છે, એની વાત કરું છું. જે નથી એ વિચારવાની વાત. મેં કાલ સવારે એની સાથે શું થશે એ મેં વિચાર્યું નથી, બરાબર છે? એના પર હું વાત નથી કરી રહ્યો, એટલે એ બધું છોડી દે. છોડ, તમારી સાથે માથાકૂટ કરવાનો કોઈ મતલબ નથી. એટલે ભાભી સાથે જ મારે વાત કરવી પડશે, એમને જ સમજાવવું પડશે. જાઓ ત્યારે. એમ પણ ભાભી પર બહુ પ્રેમ છે ને. ભાભી શું કરો છો તમે? શું કામ આ ઘર છોડીને જાઓ છો? મેં તમને કીધું ને બધું સારું થઈ જશે. હું બધાને મનાવી લઈશ કંઈ પણ કરીને. તમારે આ ઘરમાંથી જવાની કોઈ જરૂર નથી. આ માટે નહોતા આવ્યા તમે. રહેવા દો ને. તમે કેટલી કોશિશ કરશો? ક્યાં સુધી તમારી કોશિશને હું ધ્યાનમાં રાખીને આ ઘરમાં અરે જવા દે આંટીને, જવા દે. જાય છે તો ચલો ચલો ચલો. આ તમારી બેગ ગઈ, આ ગઈ. ચલો નીકળો તમે પણ. અરે નથી રાખવા મારે આંટીને. ચલો જય શ્રી કૃષ્ણ આંટી, તમે જઈ શકો છો. ભાઈ બહુ થઈ ગયું હવે. હવે તો બસ કરો. અરે આજે તો મારો ઇન્ડિપેન્ડન્સ ડે છે. આજે હું સેલિબ્રેટ કરીશ. હું આઝાદ થયો છું આજે. હા, આઝાદી તો તમને મળી ગઈ. ભગવાન કરે કે ક્યારેક તમને સમજણ મળે. કોઈ માણસના દેખાવને ધ્યાનમાં રાખીને આટલું બધું ટોર્ચર ન કરવું જોઈએ રોનક. હું કોઈ અભણ વ્યક્તિ નથી કે નથી કોઈ ગામડામાંથી આવી. માનું છું કે તમારા જેવું આટલું બધું મોજ શોખવાળું જીવન જીવતા મને નથી આવડતું. તમને ફરવાનો શોખ, ફિલ્મ જોવાનો શોખ, ફોટા પાડવાનો શોખ, આ બધું મને નથી. માણસમાં બદલાવ આવતા વાર તો લાગે ને. પણ છોડો, પથ્થર પર પાણી રેડ્યા જેવું છે. અચ્છા, એટલે મારા દીકરાને તે પથ્થર કહી દીધો એમ? મમ્મી, તમે તો રહેવા જ દો. ઘણી વખત સાંભળ્યું હતું મેં કે ઘણી સાસુ એવી હોય છે કે જે પોતાના જ દીકરાઓના ઘર ભંગવે. મને નહોતી ખબર કે મારી કિસ્મતમાં આવી જ સાસુ લખાયેલી છે. મમ્મી વિશે કંઈ ન બોલતી, બરાબર છે? મને તારાથી પ્રોબ્લેમ છે એટલે મમ્મી તો મારી ખુશી માટે જે કરતા હોય.
ઓકે? એટલે મમ્મી વિશે તો કાંઈ બોલતી જ નહીં. અને હવે એમ પણ હવે તું ગમે તે કરે, તને આ ઘરમાં તો હું નહીં રહેવા દઉં આંટી. કઈ વાંધો નહીં રહું. તમને મારાથી તકલીફ છે તો હું જતી રહીશ આ ઘરમાંથી. જતી રહે. તારા કરતા 7 ગજે સારી છોકરી સાથે મારા દીકરાના લગ્ન કરાવીશ, પણ તારી જેવી ચશ્મી સાથે તો નહીં જ કરાવું. તમને તો મમ્મી મારાથી મારો કરિયાવર જોયો ત્યારથી તકલીફ છે. ત્યારથી હું તમને અણગમી થઈ ગઈ છું. બધી ખબર છે મને, પણ હું ચૂપચાપ સહન કરતી હતી. કરું તમારા ઘરે પણ એક દીકરી છે મમ્મી. એ વિચારીને પણ એક વખત પોતાનો નિર્ણય બદલી દીધો હોત. એટલે હવે તું મને એવું જતાવીશ કે મારા ઘરે પણ દીકરી છે. રોનક, આનું વધતું જાય છે જરા. સર્વિસની જરૂર છે. જવા દો ને મમ્મી, હવે ઉંમરવાળા ઉપર છે ને ખોટો હાથ ન ઉપાડાય. હા, આંટી છે બિચારા. સાચી વાત છે. તો આંટીજી, આ તમે બેગમાં જે વસ્તુ ભરી છે એમાં શું શું ભરીને લઈ જાઓ છો? હા, મમ્મી શું કહેવા માંગો છો તમે? અરે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રી ઉપર આવો ગંદો આરોપ લગાવતો તમને શરમ નથી આવતી? અને દીકરી થઈને માની સામે બોલતા તને સેજ પર શરમ નથી આવતી? મને શરમ આવે છે કે હું તમારી દીકરી છું, આ વાતની શરમ આવે છે મને. અને મને એ વાતની શરમ આવે છે કે તું મારી દીકરી ને હું તારી માં છું. બસ. આના કરતા એક રોનક હોત ને તો પણ ચાલે. તમે શું કામ મારા લીધે તેને અડકામણા થાવ છો? હું ઘર છોડીને જતી રહીશ, પણ તમે ક્યાં જશો? તમારે તો અહીંયા જ રહેવાનું છે ને. રહી વાત શું છે તો તમે જોઈ લો મારી બેગમાં, કે તમારું તો કંઈ નથી લઈ જતી ને. તમારું દીધેલું અને તમારું ચડાવેલું સોનું બધું જ અહીંયા છે તમારા ઘરમાં અને તમારા જ કબાટમાં. ખાલી મારા પપ્પાએ જે આપ્યું છે એ બધું લઈને જાઉં છું. હા, પણ હા, જેનાથી મારું નવું નામકરણ થયું આંટી, એ આ ચશ્મા તો તમે જ મને લઈ આપ્યા ને આજે. હાલો, આ એક વસ્તુ પણ તમારા ઘરની મારી પાસે ન રહી જવી જોઈએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. તમારું ધ્યાન રાખજો. ભાભી, હજી તમને લોકોને જરાય શરમ નથી આવતી? અરે આવી રીતે ઘરમાંથી કાઢવા માટે લઈને આવ્યા હતા તમે લગ્ન કરીને? તો પ્લીઝ આ બધી છે ને નોનસેન્સ જેવી વાતો હવે ના કર. હું કઈ દુનિયાનો પહેલો એવો વ્યક્તિ નથી કે જેના છૂટાછેડા થશે. ઓકે, કંઈ પણ ન ગમતું હોય તો આપણે એનાથી છૂટી જવું જોઈએ. આજીવન આને સહન કરવી એના કરતાં તો એ પણ છૂટીને હું પણ છૂટો. ઓકે, અને હજી કંઈ મારી ઉંમર નથી, બીજી છોકરી મળી જશે. આને બહુ યાર દુઃખ થાય છે. છોડો એને, બેસો. શું થયું ભાઈ? દવા જોઈએ છે? માથું દુખે છે? બહુ જ માથું દુખે છે હમણાં. આજકાલથી ખબર નથી પડતી. દવા આપી દઉં? ના ના, દવાની કદાચ સિસ્ટમ સામે વધારે બેસવાને લીધે જે દુખતું હશે. તમે દવા પીને ટ્રાય કર્યું? હા, મેં માથાના દુખાવા માટે 2 વખત ગોળી લીધી હતી, પણ પાછું ફરીને દુખ્યા કરે છે. રેગ્યુલર દુખાવો થાય છે. અરે તો પછી બેઠા છો શું કામ? ચાલો હોસ્પિટલે બતાવી આવીએ. ના ના, હવે ડૉક્ટર પાસે નથી જવું. એ લોકો કંઈનું કંઈ કાઢે, નહીં હશે એ પણ બીમારી લાવી દેશે. શું ખબર, તમને કદાચ ચશ્મા આવી ગયા હોય, તમે કદાચ ચશ્મીશ બની જાઓ તો. એટલે નથી જવું ને તમારે? જાને હવે એ માથું દુખે એટલે શું નંબર જ આવે? હા, તો બસ તો ચાલો ને પછી બતાવવા, ખબર તો પડે. હું જઈ આવીશ. હા, હું અહીંયાથી જઈશ ને ત્યારે રસ્તામાં કોઈ ડૉક્ટરને બતાવી. એવું કાંઈ નથી કરવું. તમારે જો જવું હોત ને તો તમે ક્યારના વહી ગયા હોત, પણ તમારે જવું જ નથી. તમને એ જ બીક છે કે તમને ચશ્મા આવી ગયા તો. અરે બાપા, બહુ દુખે છે એટલે નથી જતો. તડકો છે બહાર. હવે કઈ તડકો નથી. ચાલો પછી હું ચાલો, હું જઈ તમારી આવીશ. અરે મારે તમારી સાથે આવવું છે. શું કામ જીદ કરે છે? જે તમે લોકો કરો છો દરેક વાતમાં, હું નથી કરતી. હવે એ બધી વાતને તું મિક્સઅપ ના કર. એ પતી ગયેલી મેટર છે. હા, તો આ મેટર માટે હું વાત કરું છું. હું તમારી સાથે આવું છું. ચાલો. મને ઓલરેડી માથું દુખે છે ને તું આવી રીતે મને વધારે અરે દુખાવે તો છે. એટલે જ તો કહું છું. હું તમને શાંતિથી જ કહું છું. તમારી ફિકર છે એટલે કહું છું. ચાલો હોસ્પિટલે બતાવો. આ ચશ્માવાળી વાત મજાક કરતી હતી. તમને નહીં સારી લાગી તો ચાલો બતાવવા તો જઈએ કમસે કમ.
ચાલ. અરે ભાભી તમે કેમ છો? મજામાં. તમે કેમ છો? બસ મજામાં. અને અંકલ અંકલને કેમ છે? શું થયું? ચશ્મા તમે કેમ પહેર્યા છે? નંબર આવી ગયો છે. તમને તમને નંબર આવ્યા છે? હા. કેવી રીતે આવી શકે? આમને તો આવવા જ ન જોઈએ નંબર. કહેવાય ને ભાભી, કર્મા એ જ થયું છે. લોકોની મજાક ઉડાવતા હતા ને, આંટી કહેતા હતા જે લોકો ચશ્મા પહેરે ને. હવે તમને કોઈ અંકલ કે કેવું લાગે તમને? છોડ ને બધી વાત. કેમ? અને તું કંઈક અલગ જ લાગે છે. હવે તું પહેલા તો આવા કપડાં નથી પહેરતી. ત્યારે હું પરણિત હતી ને, પણ અત્યારે તો ડિવોર્સ પેપરની તૈયારીઓ ચાલી રહી છે, એટલે મને થયું કે હવે પહેરી શકાય. સાડી પહેરીને મારા પપ્પાના ઘરે શું કામ ફરવું? જો હજુ પણ તું આવી શકે છે ઘરે, આવવું હોય તો મને વાંધો નથી. ચાલ. કેમ કેમ ભાઈ? અરે આવી છોકરીને આપણે ઘરે લઈ જઈશું, આપણા ઘરની મર્યાદા ભાંગી જશે, આપણા ઘરનું અપમાન થશે. ના ના, કેવી રીતે? હું તો મર્યાદાની પણ મર્યાદા હોય ને એને ઓળંગું છું, ખબર છે? સાડી પહેરવાથી છોકરીઓ પોતાની મર્યાદા ઓળંગે છે, એવી સમજદારી તો મને તમારા આ અંકલે જ આપી. સાચી વાત છે ભાઈ, વિચારતા જ નહીં હા આમને ઘરમાં લાવવાની. અરે પેલા છોડ ને તમારે હવે. તું પહેલા તું જ કહેતી હતી તારે આવું છે કે નહીં આવું. એ પણ જો કેટલા અહમથી પૂછે છે. તું આવીશ કે નહીં આવે. અભિમાન તો હજુ એટલું ને એટલું જ છે. જવાબ આપને મને. નહીં આવું. તો પછી આ મારા નામનું મંગળસૂત્ર પહેરીને શું કામ ફરે છે? મર્યાદા તમે ભૂલી જાઓ છો, હું નહીં. બની શકે કે આ ફેરામાં લીધેલા વચન ક્યારેક પુરુષ ભૂલી જાય, પણ સ્ત્રી તો નહીં ને. અને આમેય તમને તો ખબર છે કે મારા ઘરના લોકો કેટલા જૂનવાણી વિચારવાળા અને રૂઢિચુસ્ત વિચારવાળા છે. કેવી રીતે એમને કહી દઉં કે આ વ્યક્તિ સાથે મારે છૂટાછેડા લેવા છે, મને અહીંયાથી અલગ કરી દો? સાચું કહું તો મારા પપ્પાને હજી આ બધી હકીકત ખબર પણ નથી કે હું કઈ વાતને લઈને એમના ઘરે બેઠી છું. અને એ રહ્યા રૂઢિચુસ્ત મર્યાદાવાળા, જે તમારા ઘરે આવીને બબાલ કરવામાં કે સવાલ જવાબ કરવામાં માનતા જ નથી. છોડો રીતિકાબેન, ધ્યાન રાખજો અંકલનું. બની શકે કે એ તો મારું નામે ભૂલી ગયા હોય, પણ હું નથી ભૂલી કે એ મારા પતિ છે. સાચવજો એમને. ગોપી, હજી કહું છું, તે ઘરમાં વાત નથી કરી તો બધાને દુઃખ ન થાય એના માટે હું કહું છું કે ચાલ અમારી સાથે ઘરે. ભાઈ આ કેવી વાત કરી રહ્યા છો? અરે હું વાત કરું છું ને, હજી તો મારી પત્ની છે ને. કેમ? હજી ડિવોર્સ નથી થયા અમારા. અચ્છા, પત્ની એટલે શું ખબર છે? પત્ની સાથે કેવી રીતે વાત કરાય એ ખબર છે તમને? હવે તું મને સલાહ આપીશ? આપીશ, કારણ કે ઘણું બધું બોલી હતી ત્યારે તમે નહોતા સાંભળતા. આટલા માટે જ કહેતી હતી, તમારા માટે કહેતી હતી, તમારા ઘર માટે કહેતી હતી, પણ તમે નહોતા સાંભળતા. અરે મને ખબર નથી પડતી કે હું તમારા કરતાં નાની છું, તોય મને આટલી સમજ પડે છે, અને તમારી બુદ્ધિ ખબર નહીં ક્યાં ફેરવાઈ ગોપી ગઈ. તું ચાલ ને મારી સાથે. નહીં આવું. મારા પપ્પાના દરેક વિચારોની ઉપરવટ જવું પડશે ને, તો હવે જઈશ. તમારા સ્વભાવમાં હજુ એ જ અહમ દેખાય છે મને. ક્યારે સુધરશો? શું કામ આશા રાખું છું? ખબર જ છે કે ક્યારેય નથી સુધરવાના. છોડો, જ્યારે તમને યોગ્ય લાગે ત્યારે છૂટાછેડા લઈ જઈ શકો છો. હજી જ કહું છું, છેલ્લી વખત વિચારવું હોય તો વિચારી લે. આવી રીતે? અરે માણસને કોઈ અફસોસ તો હોય કે ના હોય? એણે જે કર્યું છે એનો થોડોક તો પસ્તાવો હોય એટલે ને. તું શું ઈચ્છે છે કે હું અહીંયા બધાની વચ્ચે તારા પગમાં પડીને માફી માંગુ? ના ના, એવું વિચારવાનું હું વિચારી પણ ના શકું. ભૂલથી પણ વિચાર ના આવે, સપનું પણ ના આવી શકે એવું મને. કેટલું અભિમાન છે તમને ખબર નહીં કઈ વાતનું. અરે તમે એક નોકરી કરો છો, થોડા એજ્યુકેટેડ છો, શું મોટો સિંહ મારી લીધો છે તમે? મારા પપ્પા સરકારી શિક્ષક હોવા છતાં પણ એમણે મારા મમ્મી સાથે આવું વર્તન ક્યારેય નથી કર્યું. પણ તમે એક પ્રાઇવેટ નોકરી કરતા હોવા છતાં પણ ખબર નહીં કઈ વાતનો રૂઆબ લઈને ફરો છો. છોડો રીતિકાબેન, આમની સાથે માથાકૂટ કરીને કોઈ જ મતલબ નથી. અંતે તો સમજાઈ ગયું ને કે ભગવાન ગમે ત્યારે ગમે તેને અંકલ બનાવી શકે. ગોપી તું પસ્તાઈશ. શું છે આ ભાઈ? હજી તમારી અંદર કેટલો બધો અભિમાન છે. અરે ચાલો
હા શું? હા જુઓ, ચશ્મા આવી ગયા. કેટલા દિવસથી માથું દુખતું હતું તો એ કહેતા નહોતા, અને આજે ગયા ત્યારે ખબર પડી ચશ્મા આવી ગયા છે અને નંબર પણ બહુ વધારે આવ્યા છે. અરે ભગવાન, આ શું થઈ ગયું? તારે પહેલાં ધ્યાન રાખવું જોઈએ ને. આટલા બધા નંબર વધી ગયા તો તને ખબર નથી પડતી કે દવાખાને પહેલાં બતાવી આવે. હવે આખે એક્ઝામના નંબર થોડી છે કે હું પહેલાં ધ્યાન રાખું તો સારા આવે કે ઓછા આવે. અરે હોય જ ને, ધ્યાન તો રાખવાનું જ હોય. અને મમ્મી, હવે જોઈ લો ભગવાનનો ન્યાય. હા, બીજા લોકોને આંટી આંટી કરતા હતા ચશ્મા માટે. આજે મળ્યા હતા ભાભી રસ્તામાં, તો આવી રીતે ચશ્મા લગાવીને આવતા હતા ને ત્યારે જ. તો રોનક, ગોપી મળી હતી તો એને લઈને અવાય ને. શું કામ? એને શું કામ પાછી લાવવાની? એ મને બિલકુલ પસંદ નથી. આજે મને નંબર આવી ગયા એટલે શું એને પાછી લઈ આવું? મળી તે ત્યારે મારી સાથે કેટલી વટમાં વાત કરતી હતી, ડિવોર્સ આપી દઈશ ને જોઈએ તો કહેજો ને, મારી સાથે તમરીથી વાત કરતી હતી, અને તમે કહો છો કે એને લઈ આવું. બસ હા બસ, જુઠ્ઠું નહીં બોલો. હું હતી સાથે. કેમ કેમ ચૂપ રહું? ચૂપ? તમે જુઠ્ઠું બોલશો ને હું સાંભળી લઈશ. મમ્મી, એમને એકદમ સાચી જ વાત કરી અને એકદમ સરખી રીતે વાત કરી. પણ આ ભાઈનો તો અભિમાન છૂટતો જ નથી. રોનક, હવે મને લાગે છે કે આપણે જે પણ ગોપી બહુ સાથે કર્યું ને એ ખોટું જ કર્યું છે. આ તને નંબર આવી ગયા, એવા ને એવા ચશ્માના નંબર તું જ પહેરે છે, તો શું તને ઘરમાંથી કાઢી મૂકશું અમે? કાઢી મૂકો અને સાથે સાથે એમને અંકલ અંકલ કહીને વાતો કરો, ત્યારે એમને ભાન પડશે. પણ બસ. કદાચ ત્યારે પણ ભાન નહીં આવે. રીતિકા, બસ કરને હવે. તું કેમ નથી સમજતી? એને સમજાવું છું ને હું. તું બેન છો કે દુશ્મન છો? અરે કેટલી બધી વાર કરી લીધું મેં બેનનું કામ. જે બેન કરી શકે ને એ બધું જ કરી લીધું, શાંતિથી સમજાવી દીધું. આ તો હવે દુશ્મની નિભાવવા નીકળી છો. બીજું શું કરું? તમને શાંતિથી કીધેલી વાતો સમજ જ નથી આવતી. રોનક, ગોપી સાથે બીજી કોઈ ચર્ચા ન થઈ? એને જ પૂછો ને, એને બધી ખબર છે. ભાભી અત્યારે જે કંઈ પણ કરે છે ને એકદમ બરાબર કરે છે. એ અહીંયા આવવા નથી માંગતા, અને એનું કારણ એક જ છે કે એમના પતિમાં હજી સુધી અભિમાન ભર્યું પડ્યું છે. એ હજી જો સરખી રીતે વાત કરે ને તો પણ ભાભી આવી જાય અરે એવી કઈ સરખી રીતે વાત નથી કરી મેં, બધું સરખી રીતે જ વાત કરતો હતો, આટલા પ્રેમથી તો વાત કરતો હતો એની સાથે. તારે આવું છે કે નથી આવું? આટલું કહી દે મને. આ પતિ છું એનો, તો પૂછી તો શકું ને એને એવી રીતે. આવી રીતે વાત કરાય મમ્મી? આવી રીતે એટલે કેવી રીતે? રોનક, મારો અવાજ એ ટાઈપનો છે એટલે તને એવું લાગે, બાકી હું તો એને પ્રેમથી જ પૂછતો હતો. મને નથી લાગતું કે તું પ્રેમથી પૂછતો હોય, કેમ કે અત્યાર સુધી આપણે એની સાથે એવું જ વર્તન કર્યું છે ને, એટલે કદાચ બની શકે કે તું એવી રીતના જ અકડતાથી વાત કરતો હોય અને રીતિકા સાચું જ બોલતી હોય, જૂઠું ન બોલતી હોય. તારે એવી રીતના વાત નહોતી કરવાની. તારે એની સાથે પ્રેમથી વાત કરવાની હતી અને કહેવાનું હતું કે જેવો પ્રોબ્લેમ તને હતો એવો મને પણ થયો. હવે મને અહેસાસ થયો કે તને ખોટી ઘરની બહાર કાઢી મૂકી છે. હવે બહુ મોડું થઈ ગયું છે મમ્મી. આ બધું તમારે પહેલા સમજાવવાની જરૂર હતી. જ્યારે સમજાવવાની જરૂર હતી ત્યારે તો તમે સાથ આપતા હતા, અને સાથ આપવાનું તો છોડો, એક શબ્દ ભાઈ બોલે તો બે શબ્દ તમે બોલતા હતા એમને. હા, ભાઈને તો કદાચ હજી ભૂલ નહીં સમજાતી હોય, પણ મમ્મી તમને તો ભૂલ સમજાઈ ગઈ ને. હું ક્યારની એ જ ટ્રાય કરતી હતી કે તમને લોકોને સમજ પડી જાય કે તમે કેટલું ખોટું કરી રહ્યા છો. આજે તમારા દીકરાને ચશ્મા આવી ગયા ત્યારે તમને સમજ પડે છે. આ સમજ જો પહેલાં પડી ગઈ હોત ને તો સારું થાત, પણ હજી કંઈ મોડું નથી થયું. હજી બધું તમારા હાથમાં જ છે. હા, ઘરના વડીલ છો તમે, અમારી માં છો. આજે તમે જે ડિસિઝન લેશો, તમે જે પણ નિર્ણય લેશો એ અમારે કરવું જ પડશે. રીતિકા, સમજાય છે કે હું વડીલ છું અને વડીલ તરીકે મેં મારી જવાબદારી ન નિભાવી. એક દીકરી થઈને અત્યારે માને સમજાવી રહી છે. એક સમય એવો હતો કે મા દીકરીને સમજાવતા, પણ બેટા ભૂલ થઈ ગઈ છે જીવનમાં. એ ભૂલને સુધારીશું જ. મેં ભૂલ કરી હતી ને તો હું સુધારીશ. હું મારી ગોપી વહુને પાછી લઈ આવીને જ રહીશ. જેને જે કરવું હોય તે કરે. હું મારી દીકરી તરીકે રાખીશ. મારી વહુને ક્યારેય હું વહુ જેવું નહીં રાખું. ભાઈ, તમને પણ હવે હું એકદમ શાંતિથી અને પ્રેમથી કહી રહી છું કે હજી તમારી ભૂલને સમજી જાઓ, કારણ કે
એટલું બધું કહ્યા પછી પણ ભાભી પોતાને બદલવાની કોશિશ કરતા જ હતા. તમારા બધા શોખ પોતાના મનમાં લાવવાની કોશિશ કરતા હતા, પણ તમે તો એટલી પણ કોશિશ ન કરી કે તમે એમને સમજી શકો. થેન્ક યુ. હવે અમે બંને કોશિશ કરશું, હું એને મળીશ, થોડો હું બદલાઈશ, થોડી એ બદલાશે, થઈ જશે, કંઈક કરશું. હું મનાવી લઈશ એને, મનાવી લઈશ.